ગુજરાત રાજ્યમાં વેરા નિરીક્ષકની પરીક્ષા અંગે મહત્વના સમાચાર આવ્યા છે. પ્રિલિમ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે તેને લઈને તારીખની માહિતી સામે આવી છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી કે પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરીની આસપાસ આવી શકે છે. આ સાથે તેમણે મુખ્ય પરીક્ષાની તારીખ નક્કી કરવા પ્રતિભાવ પણ માંગ્યા છે. 33 જિલ્લાના 754 કેન્દ્રોમાં 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 33 જિલ્લાના 754 કેન્દ્રોમાં 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે હવે આ પરીક્ષાની પરિણામની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમ પરીક્ષાના પરિણામને લઈને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી મહત્વની માહિતી આપી છે. પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરી આસપાસ આવશે. તો આપને જણાવી દઈએ કે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી જણાવ્યું કે રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરીની આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે તેમણે મુખ્ય પરીક્ષાની તારીખ નક્કી કરવા પ્રતિભાવ પણ માંગ્યા છે. તેમણે લખ્યું કે ઉમેદવારો મેઇન પરીક્ષા ક્યારે ઈચ્છે છે. આ અંગે ઉમેદવારોએ કોમેન્ટ કરી અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.